આશીર્વાદ લે, મારી માતા બહેનોના આશીર્વાદ લે એવી મારી ઈચ્છા હતી। મારા નરેશભાઈ, રાકેશભાઈ અવારનવાર અમને કહે કે તમે દાહોદ આવતા રહો, અહીંયા દિવાળી કરીશું, અહીંયા રહીશું। દાહોદ પણ તમારો જ પરિવાર છે, દાહોદ પણ તમારો જ ગામ છે। ત્યારે મેં નરેશભાઈને રાકેશભાઈને કહેતો તો હું ચોક્કસ આવીશ। અમારા પરિવાર પાસે ભલે મને નથી જવા દેતા, મેં પણ એમને કીધું કે દાહોદમાં ગમે તે ગામમાં હું જતો રહી, સાંજનો જતો રહી તો સાંજના રોટલા મળી જશે, સવારે જતો રહી તો સવારના રોટલા મળી જશે। દાહોદ મારો પરિવાર છે, મને ક્યારે ભૂખો નહીં રાખે। ત્યારે આ જેલવાસ દરમિયાન એ લોકોનો ઈરાદો હતો કે આને ચૂંટણી પછી જ કાઢીશું, પણ તમે બધા મારી ચિંતા કરતા હશો, મારા માટે પ્રાર્થના કરતા હશો અને કહેતા હશો કે ભાઈ છૂટી જવો જોઈએ, આપણો દીકરો છૂટી જવો જોઈએ। અને તમારી બધાની એ ચિંતા, એ પ્રાર્થના, એ દુઆ, એ પ્રેમ, એ લાગણી થી જ્યારે મેં 80 દિવસ જેલમાંથી છૂટીને આવ્યો ત્યારે હું તમારો બધાનો આભાર માનવા માટે આવ્યો છું। બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે ઘણા લોકો રસ્તા પર ફૂલહાર ને આરતી લઈને મને મળવા માટે આવ્યા। ઘણા લોકો 2-2 કલાક સુધી પોતાની ફૂલહાર લઈને હાઈવે પર 9:30 વાગે વડોદરા જેલમાંથી મને કાઢવામાં આવ્યો। ત્યાંથી મળતો આવ્યો, રાજપીપળા 4 વાગે પહોંચ્યો। ગામડાના લોકો રોડ પર આવે અને બધા ફૂલહાર કરે, આરતી કરે, રડે, ચિંતા કરે અને પછી 5:30-6 વાગે મારા મત વિસ્તારની નજીક મોવી ખાતે પહોંચ્યો। ત્યાં સુધી પબ્લિક। ત્યારે તે દિવસે મારા મનમાં થયું કે આ લોકો મને લઈ જવા માટે આ બધું કરાવે છે, એ લોકો સાથે જતો રહે, કાલે મંત્રી પણ બનાવી દે, પૈસા પણ કમાઈ લે, બંગલા પણ બનાવી લે, મારા કેસ પણ પૂરા થઈ જાય, પોલીસ પણ સલામ કરે, પણ જે જનતા માટે મેં અવાજ ઉઠાવું છું એ જનતાનો અવાજ પછી કોણ બોલશે પછી? એટલે એ જનતાનો અવાજ કરવા માટે એ જનતાએ મારા પર ભરોસો કર્યો। મને દીકરાની જેમ આજે 11 વાગ્યાના અહીંયા રાહ જુએ છે, મારા મિત્રો આજે રાહ જુએ છે। આજે તમારો પ્રેમ મને મળ્યો છે, આજે તમારી લાગણી મારી સાથે છે, તમારો ભાવ મારી સાથે છે। એ કોઈ મંત્રી કે મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ નથી। એ મારા માટે મુખ્યમંત્રી, મંત્રી કરતા પણ બહુ મોટી વાત છે। હું જેટલા મારા લોકોને મળું છું, મારા ગરીબ લોકોના અવાજ બનું છું। ગમે તેટલી જેલો કરવાની હોય કરી લે એમના ગૃહમંત્રી। ચૈતર વસાવાને જેલમાં નાખવાથી ચૈતર વસાવાની લડત બંધ નથી થવાની। લડત ચાલુ થઈ ગઈ છે। આજે એકલા ચૈતર વસાવા નથી, આજે હજારો ચૈતર વસાવા તમારી સામે। આ એકલા ચૈતર વસાવાનો અવાજ નથી, આ હજારો ચૈતર વસાવાનો અવાજ આજે છે। ત્યારે મારા કપરા સમયમાં આખા આદિવાસી સમાજ, આખા આદિવાસી વિસ્તારના લોકોએ મારા માટે ખૂબ ઘણી બહેનોએ તો વ્રત રાખ્યા, ઉપવાસ રાખ્યા, પ્રાર્થના કરી, ચિંતા કરી, કેટલાક લોકોએ ચંપલ પહેરવાનું છોડી દીધું। ત્યારે મારા સાથીઓ, મારી બહેનો, મારા ભાઈઓ, મારા પૂજનીય વડીલો, આ ચૈતર વસાવા છેલ્લા શ્વાસ સુધી આદિવાસી સમાજ માટે લડશે। માણસ નાનો છું, મારી ટીમ નાની છે। અવારનવાર પોલીસને ઉપરથી આદેશ કરે, બિચારા પોલીસ સાથે અમારે ઘર્ષણ થાય, પણ જ્યાં સુધી તમારો સહકાર રહેશે આ લડત આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં જવાની છે।